નમસ્કાર મિત્રો, તો તમે પણ આવનારા કેન્દ્રીય બજેટ 2026ની રાહ જોઈ રહ્યા છો? તો આ વિડીયો તમારા જ માટે છે. આ વખતે સરકાર સામાન્ય માણસ, નોકરિયાત વર્ગ અને ખાસ કરીને આપણા વડીલો માટે 5 એવી મોટી જાહેરાત કરી શકે છે જે તમારી સીધી આવક અને બચત પર અસર કરશે. શું 8 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી થઈ જશે? કયા 5 મોટા ફેરફારની અપેક્ષા છે તેની બધી જ વાત આપણે અહીંયા કરવાના છીએ. તો મિત્રો વિડીયોના અંત સુધી બનાવી રહેજો, જેથી 2026ના બજેટની બધી જ વાત તમને ખબર પડી જવાની છે. મિત્રો, દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કેન્દ્રીય બજેટ રજૂ થાય છે. આ એક એવો દસ્તાવેજ છે કે જે આગામી નાણાકીય વર્ષ માટે સરકારના આવક અને ખર્ચનો હિસાબ રજૂ કરે છે. આ બજેટ સીધું દેશના દરેક નાગરિકના જીવન પર અસર કરે છે, પછી તે નોકરિયાત હોય, વેપારી હોય કે પછી વરિષ્ઠ નાગરિક હોય. સૌથી પહેલા વાત કરીએ એ મુદ્દાની જેની આખો દેશ રાહ જોઈ રહ્યો છે, જે છે ઇન્કમ ટેક્સ. અત્યારે 3 લાખ સુધીની આવક પર કોઈ જ ટેક્સ લાગતો નથી, પરંતુ વધતી મોંઘવારી અને લોકોની ખરીદ શક્તિને ધ્યાનમાં રાખીને આ વખતે બજેટ 2026માં આ મર્યાદાને 5 લાખ સુધી વધારવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. એટલું જ નહીં, નવા ટેક્સ રિઝમ હેઠળ 7 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી છે, જેને વધારીને 8 લાખ સુધી કરવામાં આવે તેવી પણ અપેક્ષા છે. જો આમ થશે તો લાખો નોકરિયાત અને સામાન્ય કરદાતાઓને સીધો ફાયદો થવાનો છે. આપણા વરિષ્ઠ નાગરિકો માટે પણ બજેટ 2026માં ખુશખબર આવી શકે છે. ઘણા સમયથી રેલવે અને અન્ય મુસાફરોમાં મળતી ડિસ્કાઉન્ટની સુવિધા ફરી શરૂ કરવાની માંગણી કરવામાં આવી રહી છે. આશા એ છે કે આ બજેટમાં રેલવે યાત્રામાં 50% સુધીની છૂટ ફરીથી જાહેર થઈ શકે છે. ઉપરાંત પેન્શનરો માટે પેન્શનની રકમમાં પણ વધારાની જાહેરાત થઈ શકે છે, જે મોંઘવારીમાં તેમના માટે મોટી રાહત બનશે. કોરોના પછી સ્વાસ્થ્યનું મહત્વ વધી ગયું છે. હાલમાં કલમ 80D હેઠળ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર ₹25,000 અને વરિષ્ઠ નાગરિકો માટે ₹50,000ની છૂટ આપવામાં આવે છે. બજેટ 2026માં આ મર્યાદા વધારીને ₹50,000થી 1 લાખ સુધી કરવામાં આવી શકે તેવી શક્યતા છે. આનાથી વધુ લોકો આરોગ્ય વીમો લેવા પ્રેરિત થશે અને મેડિકલ ખર્ચાઓનો બોજો ઓછો થઈ જશે. નોકરિયાત વર્ગ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન હાલમાં ₹50,000 છે. આ બજેટમાં તેને વધારીને ₹75,000 કે 1 લાખ સુધી કરી દેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. જો આ જાહેરાત થશે તો પગારદાર લોકોને સીધા ₹25,000થી ₹50,000 સુધીનો વધારાનો ટેક્સનો ફાયદો મળશે. આ બજેટમાં સરકાર મહિલાઓ અને ખેડૂતોને પણ પ્રાધાન્ય આપી શકે છે. ગૃહિણીઓ માટે કોઈ નવી નાણાકીય સહાય યોજના અથવા ખેડૂતોની આવક વધારવા માટે નવા કૃષિ પેકેજની જાહેરાત થઈ શકે છે. આનાથી ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે અને મહિલા સશક્તિકરણને પણ પ્રોત્સાહન મળશે. તો મિત્રો, આ હતી બજેટ 2026માંથી અપેક્ષિત 5 મોટી જાહેરાતો. આ ફેરફારો આપણા બધાના જીવનમાં ખૂબ મોટી અસર કરી શકે છે. તમને શું લાગે છે, આમાંથી કઈ જાહેરાત થવી જોઈએ? કોમેન્ટ બોક્સમાં તમારા વિચાર જરૂરથી જણાવજો. આ વિડીયોને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો, જેથી બધાને આ મહત્વપૂર્ણ માહિતી મળી રહે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને આવી જ નવી અને ઉપયોગી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.